તો આમોદનગરમાં લાંબા સમયથી ગંદકી, પાણી તેમજ કચરાને લઈ સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે। વોર્ડ નંબર 3 સહિતના વિસ્તારોના રહેવાસીઓને ગંદકી માટે ભારે હાલાકી ભોગવવી પડતી રહે છે। સ્થાનિકોએ તેમની આ સમસ્યાના કારણે ઘણી વખત રજૂઆત કરી હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનો આક્ષેપ થયો છે। સ્થાનિકોની આ સમસ્યાને વાચા આપવા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદન આપવાનો કાર્યક્રમ હતો। જોકે પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। બાદમાં 5 કાર્યકર્તાઓએ મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું હતું। આમોદ નગરપાલિકામાં આજે અમે આમોદ નગરમાં સર્વ આગેવાનો આમોદ નગરના નગરજનો ભેગા થયા છે। આમોદ નગરપાલિકા દ્વારા ઘર ઘર કચરો જે ઉઘરાવવામાં આવે છે એના માટેની પ્રક્રિયામાં છેલ્લા 15 દિવસથી કચરો ઉઘરાવવામાં ના આવ્યો। એનો કોન્ટ્રાક્ટ આપેલો છે ઉઘરાવવાનો, છતાં પણ ઉઘરાવવા ના જાય। કચરો ઉઘરાવે એમાં પણ ટકાવારી નગરપાલિકા એટલે કેટલી ટકાવારી કોને મળે સૌથી પહેલાં નક્કી કરવામાં આવે છે। કચરો ઉઘરાવવાનો છે એના પણ ટકાવારી, કચરો ના ઉઘરાવતા ગંદકી ઘરમાં એરિયામાં ફેલાઈ જાય એટલી બધી ગંદકી થઈ ગઈ ત્યારે અમારો દલિત યુવક કોંગ્રેસનો પ્રમુખ એ કચરોને કહેવા જાય છે ત્યારે એની સાથે બેહુદું વર્તન કરવામાં આવે છે અધિકારીઓ દ્વારા। ત્યારે કચરો લઈને ત્યાં ફેંકવા જાય છે કે લો આ કચરો, એની સાથે બેહુદું વર્તન કર્યું એનું કંઈ નથી। પણ કચરો બતાવે છે કે જો આ કચરો તમે 15 દિવસથી આ સરકારના અને લોકોના ટેક્સના પૈસા અમે ટેક્સ ભરીએ છીએ નગરપાલિકામાં, તો આ કચરો અમારો કેમ નથી? લોકોની ગંદકી ફેલાય છે, બીમારી ફેલાય છે। ત્યારે એને દબાવવા માટે 3 દિવસ પછી પોલીસ પણ આ બધું સમજે છે, ગુજરાતની પોલીસ, છતાં પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અધિકારીઓના પ્રેશરથી એની પર FIR દાખલ થાય છે। લોકોના હિત માટે, લોકોના સ્વાસ્થ્ય માટે ચેડા કરેલા છે, એની સામે અવાજ ઉઠાવવા માટે લોકોનો એની સામે FIR દાખલ કરવામાં આવે છે।